હિંમતનગર નગરપાલિકા દ્વારા શહેરમાં શૌચાલયો બનાવવાનું કામ આરંભાયું છે, પણ આ કામગીરીમાં ઈંટો એવી ઉપયોગમાં લેવાઈ રહી છે કે જે હાથમાં લેતા જ માટી બની જાય છે। જોઈએ આ અહેવાલમાં। હિંમતનગર પાલિકા દ્વારા બનાવાયેલા શૌચાલયો કોઈનો ભોગ ના લે તો નવાઈ નહીં, સાંભળીએ જ નવાઈ લાગશે, પણ આ વાત સાચી છે। ગુજરાતના મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ ઘેર ઘેર શૌચાલય બનાવવાની જાહેરાત કરતા પાલિકાના સત્તાધીશો હુકમ મેરે આકા કહી અલાદીનના જીનની જેમ શહેરના વણજારા વાસમાં શૌચાલય બનાવવાના કોન્ટ્રાક્ટ આપી દીધા। જોકે કોન્ટ્રાક્ટરોએ શૌચાલય બનાવવા માટે એવી ઈંટો ઉતારી છે કે હાથમાં લેતા જ માટી બનીને વિખેરાઈ જાય। આ ઈંટોનો આખી દિવાલ પડે અને એ દિવાલ પડવાના લીધે જો કોઈ જાનહાનિ થાય કે માથું ફાટી જાય કે બીજું વાગી જાય તો શું એનો જવાબ હિંમતનગરની નગરપાલિકાને કોન્ટ્રાક્ટર શ્રીઓ આપશે ખરા? આ કટકીબાજ નગરપાલિકા અને એના એનજીઓ તેમજ એના વહીવટકર્તાઓ સામે હું હિંમતનગર નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા તરીકે આક્ષેપ કરું છું। મોટી મોટી વાતો કરવાનું બંધ કરો અને મોટી મોટી કટકીઓ કરવાનું બંધ કરો। સરકારશ્રીની યોજનાના અંદર જે કંઈ બી ફંડ આવતું હોય એ ફંડનો સદુપયોગ કરો। આ શહેરના નાગરિકોના હિતના માટેની વાત છે, બરાબર? તમે તમારી પોતાની કટકીઓ કરવાના લીધે શહેરના નાગરિકોનું જીવન કેમ જોખમના અંદર લાવીને મૂકો છો? તે હું આ વંજારા વાસમાં વોર્ડ નંબર 4 માં રહું છું। તમારે ત્યાં અમારી નગરપાલિકા ઈંટો મોકલેલી છે, કોઈ કોન્ટ્રાક્ટ આપેલી સાહેબ, ત્યાં બહુ ખરાબ ઈંટો છે। મહેરબાની કરી આ ઈંટો વાપરતા નહીં, કેમ કે આ ઈંટો વાપરીશું તો અમારા ઉપર પડી જશે, અમે મરી જઈશું, કેમ કે લગભગ 8-9 ફૂટ ઉપર હોય જાજુ, મહેરબાની કરી વાપરતા નહીં। બેન રમેશભાઈ વણઝારા બોલું છું। અમારે આ નગરપાલિકામાંથી ઈંટો આવી છે તે આ હવે કાચી માટીની ઈંટો છે, એટલે અમારે જાજુ બાથરૂમ બનાવવા માટે એ અમારા પરિવાર માટે સારું નથી, જોખમવાળું કામ છે। એટલા માટે રજૂઆત એમ કરીએ છીએ કે અમને પાકી ઈંટોથી બાથરૂમ જાજુ બનાવવામાં આવે। જોયું ને, આ ઈંટો જો હાથમાં લેતા જ તૂટી જાય તો શૌચાલયને મજબૂતી જ કઈ રીતે આપી શકશે? એ શૌચાલયો ક્યાં સુધી ધરાશાયી થાય તેવું નક્કી નહીં, ત્યારે પોતાના જીવના જોખમે બનાવેલા આ શૌચાલયોના બનવા જોઈએ એવું અહીંના સ્થાનિકોએ માની રહ્યા છે। તો આમ કટકી થઈ હોવાનું વિપક્ષ આક્ષેપ કરી રહ્યા છે, જ્યારે પાલિકા સમગ્ર મામલાથી બેખબર હોવાનું જણાવી રહી છે। આવાસ યોજનામાં જે ટોયલેટની જે ઈંટો બનાવવામાં આવે છે એ જે કાચી છે એના બાબતે શું કહેવા માંગો છો? આવાસ યોજનાની અંદર તો હાલ પૂરતું શૌચાલયની કોઈ કામગીરી ચાલતી નથી, પરંતુ તમે મને જે મારા વિષય ધ્યાને મૂક્યો છે એ સંદર્ભમાં મેં તપાસ કરાવવાનું બી સૂચના આપી છે, આદેશ આપ્યા છે કે ઈંટો કયા કામમાં વપરાવાની હતી અને કઈ યોજના હેઠળ વપરાવાની હતી। પરંતુ આવાસ યોજના હેઠળ હાલ કોઈ શૌચાલયની કામગીરી ચાલતી નથી, પણ કદાચ બીજી કોઈ યોજના હેઠળ અથવા તો નગરપાલિકાના કામે વપરાવા માટેની જો જે તે એજન્સીએ ઉતારી હશે તો એની તપાસ કરવામાં આવશે અને જે ટેન્ડર સ્પેસિફિકેશન મુજબનું જ કામ જે તે એજન્સી પાસે જે તે યોજના સરકારી કામોમાં કટકી કરવા ટેવાઈ ગયેલા અને પાલિકા સત્તાધીશો અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી આ નાટક ભજવાતું હોવાનું હાલ લાગી રહ્યું છે, ત્યારે સત્તાના જોરે લોકોના જીવતો સાથે ચેડા કરતા આવા પાલિકાના સત્તાધીશો પર લગામ લગાવાય તે જરૂરી બની રહ્યું છે। દીપકસિંહ રાઠોડ, એસના ન્યૂઝ, હિંમતનગર।